આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ પંડિતનું બિરુદ જેમને પ્રાપ્ત થયું હતું, પંડિત પદ આજે જેમને આપણે પન્યાસ પદથી ઓળખીએ છીએ, તેવા પદના એ અધિકારી બન્યા હતા. અધિકૃત પોતાના ગુરુ ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલું એ પદ. આવું વિશેષપણે કહેવાનું કારણ એ છે કે આપણે આજે જેમને પંડિત કહીએ છીએ, ત્યારે પંડિતાઈ કેવી હોવી જોઈએ એની કલ્પના આપણને વીર વિજયજી મહારાજ સાહેબના આ ચરિત્રના વર્ણનો દ્વારા અને એમના કાવ્યો દ્વારા આપણે કરવી જોઈએ. પંડિતાઈ એ નથી કે જેમાં વિદ્વત્તા છે, એ વિદ્વાન છે. પંડિત એ છે જે વિદ્વાન પણ છે અને જ્ઞાની પણ છે. અને જ્ઞાની એ છે કે જેના અનુભવની અંદરમાં જ્ઞાન વસેલું પણ છે અને પચેલું પણ છે. મૌનીય કર્મનો ક્ષયોપશમ અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, આ બંને ભેગા ન થાય ત્યાં સુધી પંડિતાઈ પ્રગટતી નથી. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબની એક એક રચનાની અંદરમાં આપણને આવું પાંડિત્ય દેખાય કે જેની અંદરમાં બંનેનું બહુ સરસ મજાનું સુમેળભર્યું સંયોજન છે. આપણે ગોત્ર કર્મની કથાઓ જોઈ રહ્યા છીએ. આની પછી આવશે અંતરાય કર્મ. આ બધી કથાઓ હવે થોડી નાની છે પણ બોધદાયક છે. એટલે આપણે બધી કથાઓને એના ન્યાય પ્રમાણે લેવાનો એ રીતે પ્રયત્ન કરીએ કે જેના દ્વારા તે કર્મો અને તે કર્મોની અંદરમાં રહેલું મોહનીય એ બંને આપણને ઉજાગર થાય. ગઈકાલે આપણે શ્રાવકની કથા જોઈ કે જે શ્રાવક તત્વની ચર્ચાઓ, તત્વના વાદની અંદરમાં નિપુણ થઈ શકે એવા હતા. શ્રાવકના ગઈકાલે 2 પ્રકારો કયા હતા. આમ તો ઘણા પ્રકારો શાસ્ત્રોમાં આવતા હશે, પણ આપણને જે 2 પ્રાપ્ત થયા હતા કથાના માધ્યમે, લદ્દઠ્ઠા અને ગહિયઠ્ઠા, આ 2 પ્રકારો. આ 2 પ્રકારો એમના જ્ઞાતાપણાના આધારે હોય. કોઈ પણ તત્વ એને જે એક જ વારમાં એના મૂળ રહસ્યને, તત્વના અર્કને સમજી શકે એ લદ્દઠ્ઠા. અને ગહિયઠ્ઠા એટલે જે તત્વ પોતે સમજ્યા છે એ તત્વને બીજાને બહુ પ્રોપર વેમાં, પરિસ્થિતિ અનુસાર, સામા વ્યક્તિ અનુસાર, સ્વપરના કલ્યાણ અનુસાર જે પીરસી શકે, પ્રેઝન્ટેશનની જે એબિલિટી છે એ જેની અંદરમાં બહુ વિશેષપણે પ્રગટી હોય તે ગહિયઠ્ઠા. આવા અનેક પ્રકારો શ્રાવકોના. આપણે અત્યારે તો કયા પ્રકારમાં આવીએ એ પ્રશ્ન એટલો મોટો છે કે આપણે શ્રાવક કેવા શું કે નહીં એ જ પ્રશ્ન છે. કારણ કે શ્રાવકપણું આવશે 5મે ગુણ સ્થાનકે, એની પહેલાં આવશે 4થે ગુણ સ્થાનકે અવિરત સમ્યક દર્શન. અને સમ્યક દર્શન આપણામાં પ્રગટ્યું હશે કે નહીં એ જ્ઞાનીનો વિષય છે. ગોત્રકર્મને લગતી કથાઓની અંદરમાં આપણે એક નાનકડી કથા કાગડો અને હંસ એની જે એમણે મૂકી છે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે, એ કથા કાગડો અને હંસ બંને વચ્ચે દોસ્તી. એકવાર એવું બન્યું કે બંને વૃક્ષ ઉપર બેઠા હતા અને દરમિયાન એક રાજાનો રસાલો રસ્તામાંથી નીકળતો હતો. એ વૃક્ષની નીચે આખો રસાલો અને રાજા પોતે એ આરામ કરવા માટે, વિસામો કરવા માટે રોકાયા. બંને જણાની મૈત્રી હતી. આમ આપણને લાગે કે આ કેટલું પઝલ છે. કાગડો અને હંસ બંનેની મૈત્રી હોય, પણ હતી. આવી મૈત્રીઓ આપણા જીવનમાં પણ ઘણીવાર હોય છે. કેટલાય બધા વ્યક્તિઓ એવા આપણે જેના ટચમાં હોઈએ કે જેની ફ્રેન્ડશિપમાં હોય કે જેમાં આપણને કે લોકોને એવું લાગે કે આ બંને વિરોધ પ્રકૃતિવાળા વ્યક્તિઓ ભેગા કઈ રીતે રહ્યા હશે, પણ રહેતા હોય છે. હવે આવી મૈત્રીઓ એનું પરિણામ શું હોય છે એ આપણને આ કથા દ્વારા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે. કાગડાએ તો પોતાના સ્વભાવ મુજબ કા કા કરવાનું શરૂ કર્યું. કર્કશ અવાજ, અપ્રિયપણું, આ બધું કાગડાના જન્મ સાથે જ કાગડાને પ્રાપ્ત થયું છે. એટલે રાજા એકદમ ગુસ્સે થયો. એને ભગાડવા માટે સૈનિકોને આદેશ કર્યો. સૈનિકો ભગાડવા માટે પ્રયત્ન કરે છે, પણ કાગડો છે એ કેટલાક પોતાના મૂળભૂત ગુણો કે જેને આપણે દોષ તરીકે કહી શકીએ, એ મૂળભૂત પ્રકૃતિઓ એ લઈને જ જન્મ્યો હોય.
એને જેટલો ઉડાડવા પ્રયત્ન કરીએ એટલો એને ગુસ્સો વધારે આવે. કાગડાની અંદરમાં ક્રોધ બહુ હોય. ગુસ્સો વધારે આવે એટલે હલવા તૈયાર નહીં, સ્ટબનનેસ. વારંવાર ઉડાડવા પ્રયત્ન કરે, પથ્થર મારે, આ કરે તે કરે, પણ ઓલો જરાક ઉડીને પાછો ત્યાં ને ત્યાં જ આવે. અને જાણી કરીને આપણને કોઈ હેરાન કરે છે તો આપણે એને વધુ ને વધુ હેરાન કરવું, આવી વૃત્તિ કાગડાની અંદરમાં બહુ સહજ હોય. એટલે કાગડો ત્યાં જ ફરીને એ જ ઝાડ ઉપરની ડાળી ઉપર આવી જાય અને પાછો કાકા કરે. હંસ આ બધું જ જોઈ રહ્યો છે. એ સહમત નથી કાગડાની વૃત્તિ સાથે, કારણ કે એની પોતાની પ્રકૃતિ જ આવી નથી અને એ કોઈ પણ પ્રકારે કોઈને પણ વિક્ષેપ પાડવાની અંદરમાં એને કોઈ રસ પણ નથી. પણ સાહજિકપણે કાગડા સાથે મૈત્રી કરી છે એટલે હંસ એ કાગડો વારંવાર બાજુમાં આવે તો પણ એની બાજુમાં બેસી રહેતો. આમ સામાન્યપણે આપણે એવું વિચારીએ કે આપણે હોઈએ તો શું કરીએ કે ભાઈ આ આવી રીતે હેરાન કરતો હોય ને તો આપણે એની બાજુમાં ઊભા ન રહેવાય. કાલે ઉઠીને કોઈ એવું સમજશે કે આપણે પણ હેરાન કરે છે અથવા એના હેરાનગતિ કરવાના સ્વભાવમાં આપણો સહયોગ અથવા આપણું અનુમોદન છે. પણ એક સામાન્ય મૈત્રીના ભાવે હંસ એ ત્યાં જ બેઠો રહ્યો. કાગડો પણ વારંવાર ત્યાં આવે. હંસને એવું લાગ્યું કે આ કેટલી મૈત્રી નિભાવે છે, જો હરીફરીને મારી બાજુમાં જ આવી જાય છે, મારો બહુ સારો મિત્ર છે. હકીકત અલગ હતી. હકીકતની અંદરમાં કાગડો વારંવાર ત્યાં એટલા માટે આવતો હતો કારણ કે એને જે લોકો એને હેરાન કરે છે એને વારંવાર હેરાન કરવા હતા. પણ હંસની દ્રષ્ટિની અંદરમાં કાગડા પ્રત્યેનો સદભાવ, કાગડા પ્રત્યેની મૈત્રી એ થોડી વિશેષપણે છવાઈ ગઈ હતી. એટલે હંસ હલવા તૈયાર ન થાય કે ભાઈ ઓલો વારંવાર મારી બાજુમાં બેસવા આવતો તો મારાથી કેવી રીતે ઉડી જવાય. અને એટલે એ પોતાનો કર્કશ રાગ એ બધું રાખે. આ લોકોએ મોટો પથ્થર મારવાનું વિચાર્યું. કાગડાને ખબર પડી એટલે કાગડાએ ગુસ્સામાં એક્ઝેક્ટ રાજા જ્યાં બેઠો હતો એની ઉપર જઈ અને કાગડો ચરક્યો. હવે તો રાજાનો ગુસ્સો 7મા આસમાને જાય. રાજા છે, પોતાનું એક અહમ છે અને એમાં એ કાગડા જેવો એક પક્ષી વારંવાર આવી રીતે હેરાન કરતું હોય અને આવી ચેષ્ટાઓ કરે એ તો કઈ રીતે સાખી લે, ક્ષત્રિય છે. તરત જ ગુસ્સો આવ્યો. ગુસ્સે થઈ અને કાગડા ઉપર બાણ તાક્યો. કાગડો લુચ્ચો જ હોય હંમેશા. એણે જોયું કે આ બાણ છોડશે અને મારે લાગશે જ. એવા સમયે પેલો બાણ લગાડે ત્યાં સુધી એ બેઠો એનો નેમ બરાબર ચૂકવવા માટે. જેવું એનું બાણ છૂટ્યું કાગડો ત્યાંથી ઉડી ગયો. પણ ઉડતી વખતે એણે હંસને કહ્યું નહીં કે હું ઉડું છું, તું પણ ઉડી જા, નહીં તો આના બાણથી તારી પણ હત્યા થઈ જશે. ન કહ્યું, કારણ કે કાગડાની મૈત્રી આવી જ હોય. એ સ્વાર્થ પ્રેરિત જ હોય, સ્વાર્થ કેન્દ્રિત જ હોય. બાણ આવ્યું અને કાગડાના બદલે હંસને વાગી ગયું. હંસ તરફડીને રાજાની પાસે જમીન ઉપર પછડાવ્યો. નીચે પડ્યો. રાજાને એવું લાગ્યું કે લે, આ કાગડો તો સફેદ નીકળ્યો અને તરત જ બોલે છે કે મને તો એમ હતું કે કાગડા બધે કાળા હોય, પણ તું તો ધોળો કાગડો નીકળ્યો. મેં મારા જીવનમાં પહેલી વાર જોયો. ગજબ છે. અને ત્યારે હંસ કહે છે, સાહેબ હું કાગડો નથી, હું તો નિર્મળ પાણીમાં વસનારો હંસ છું. આ તો કાગડા સાથે ભાઈબંધી કરી એનું આ મારું પરિણામ છે. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, કાગડાથી જેમ દૂર રહેવું એ હંસ માટે સેફ છે, એમ કાગડા જેવી વૃત્તિવાળા વ્યક્તિઓ સાથે દૂર રહેવું એ આપણા માટે સેફ છે. આપણે જેની સાથે રહીએ છીએ, આપણે જેને પ્રિફર કરીએ છીએ, આપણે જેની મૈત્રી કરીએ છીએ, આપણે જેનું મનથી અનુમોદન કરીએ છીએ, એની પ્રવૃત્તિ કરતાં પહેલાં એની વૃત્તિ તરફ નજર નાખવી બહુ આવશ્યક છે. નીચ ગોત્ર કર્મનો ઉદય હોય ત્યારે જીવને નબળા કુળની અંદરમાં જન્મ મળે એ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ નીચ ગોત્ર કર્મનો ઉદય હોય ત્યારે નબળી વ્યક્તિ સાથે મૈત્રી થાય અને નબળી વ્યક્તિ સાથે રહેવાનું મન થાય, આવો ઉદય થાય. એ કુળથી તો નીચ નથી, નબળો નથી, તો પછી કેમ આવું? તો કહે છે કે જેમ જન્મથી નીચ ગોત્રો છે એમ વૃત્તિથી પણ નીચ ગોત્ર છે. જેની વૃત્તિઓ
એ નીચ ગોત્રમાં જન્મનારી વ્યક્તિઓની વૃત્તિઓ જેવી હોય એવા વ્યક્તિઓ સાથે રહેવું એ પણ નીચ ગોત્ર કર્મનો ઉદય છે. જીવે બચવું જોઈએ. આજનો આપણો આ યુગ સમય જે છે એની અંદરમાં આપણને એવું લાગે કે મેક્સિમમ લોકો આ કાગડાની વૃત્તિ લઈને જન્મેલા હશું. આપણે બધા આટલા એક દ્રષ્ટાંતમાંથી પણ કાગડાની કેટલી બધી વૃત્તિ આપણે જોઈ શક્યા કે ભાઈ કર્કશ હોય, નબળું જ બોલે, કડવું જ બોલશે. ક્યારે એવું નહીં બોલે કે જે લોકપ્રિય થશે, જે લોકોને પ્રિય લાગશે, જે લોકોને સાંભળવું ગમશે. નહીં, સત્ય હંમેશા કડવું હોય છે. આવું બોલી અને કડવું બોલવાની આપણને આદત પડી ગઈ. સત્ય બાજુ પર રહી ગયું અને કડવાશ આપણો સ્વભાવ બની ગયો. કેટલીક વૃત્તિઓમાં આ કાગડાપણું આપણામાંથી નહીં કાઢીએ તો આપણી સાથે રહેનારો માણસ પણ જાણે નીચ ગોત્ર કર્મનો ઉદય ભોગવતો હશે એવું થશે. અને કેટલીક વ્યક્તિઓની અંદરમાંથી આવી વૃત્તિઓ શોધી અને એનાથી દૂર થવાનું સત્વ નહીં કેળવીએ તો એ વૃત્તિઓ આપણામાં આવવી બહુ સહજ થઈ જશે. કાગડાની આ કાગ વૃત્તિ, જેમાં લુચ્ચાઈ પણ છે, જેમાં સ્વાર્થ પણ છે, જેમાં કર્કશપણું પણ છે અને જેની અંદરમાં બીજાને હેરાન કરવાની વૃત્તિ પણ છે. અને હંસની એ નિર્મળ વૃત્તિ કે જેની અંદર બીજા ઉપર વિશ્વાસ રાખવાની વૃત્તિ છે, જેની અંદર મનમાં પવિત્ર રહેવાની વૃત્તિ છે, જેમાં બીજા કોઈ માટે નબળો ભાવ કરવાની વૃત્તિ નથી. એવી વૃત્તિ એ હંસપણું છે. આપણા જીવનમાં આપણે હંસપણું પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નહીં કરીએ તો આવા નીચ ગોત્ર કર્મનો બંધ કરવાની દિશામાં આપણે આગળ વધશું. મનુષ્યપણું મળ્યું છે જ એટલા માટે કે આપણે હંસપણું પ્રગટાવીએ અને આવી અનુકૂળતા મળ્યા પછી એનો સદુપયોગ ન કરીએ અને એનો દુરુપયોગ કરીએ તો નીચ ગોત્ર કર્મ બંધાયા વિના કઈ રીતે રહેશે? આપણે સમજવું પડશે કે આપણે કદાચ જીવનમાં કંઈ જ નથી કરતા ને તો પણ આપણને કર્મનો બંધ બહુ વિશેષ થાય છે. કેમ? કારણ કે આપણે કંઈ સારું નથી કરતા. આમ સામાન્યપણે આપણે વિચારીએ કે કોઈ એક માણસ એસએલ વર્લ્ડમાં ગયો છે કે કોઈ પણ એક અમ્યુઝમેન્ટ પાર્કમાં ગયો છે. એણે ટિકિટ કેટલા સેંકડો રૂપિયાની કઢાવી છે, મોંઘી ટિકિટ કઢાવી છે. એ ત્યાં ગયો અને ત્યાં જઈને એણે શું કર્યું તો કે ખુરશી ઉપર બેઠો સુખેથી અને મોબાઈલ ઉપર ગીતો સાંભળ્યા અને આખો દિવસ આવી રીતે પસાર કરી અને પાછો આવ્યો. આપણે એમ કહીએ કે એને નુકસાન શું થયું? એને એટલીસ્ટ ત્યાં ગયા પછીથી કંઈ નુકસાન તો કર્યું જ નથી ને. પણ શાણો માણસ એવું કહેશે કે નહીં, એને નુકસાન કર્યું. શું કર્યું? તો કે એને મળેલી લક્ષ્મી એને જ્યાં ઇન્વેસ્ટ કરી હતી ટિકિટના પૈસામાં, એ ટિકિટના પૈસા એણે વેડફ્યા. કારણ કે ત્યાં ગયા પછી જે પ્રવૃત્તિઓ માટે એણે ટિકિટ લીધી હતી એ પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ ન થવું એ પણ લોસ છે. એ ગયો તો અમ્યુઝમેન્ટ પાર્કની અંદરમાં તો એને એ એન્ટરટેન કરે અથવા એ એની સાહસિક વૃત્તિને પ્રેરે એવી રાઇડ્સની અંદરમાં જવું જોઈતું હતું. એની માટે જ તો એ ત્યાં ગયો હતો. હવે એ એમ કે ભાઈ હું ન ગયો, ચાલો ને મને ઈચ્છા નથી, મેં ટાઈમપાસ કર્યો, તો એ નુકસાન છે. મનુષ્યપણું એ આવી વૃત્તિઓને પોષવા માટેનું એક સાધન છે. શુભ વૃત્તિઓને પોષશું નહીં અને સાવ આઇડલ બેઠા રહેશું, સાવ નિષ્ક્રિય થતા રહેશું અથવા જે જીવનમાં આવ્યું હોય એને જ ફક્ત પૂરું કરી રાખશું. કમાઈએ, ખાઈએ, પીએ, પરિવારને સાચવીએ અને મરી જઈએ. જો આ જ કરવાનું હોય તો મનુષ્યપણું એ કેમ મળ્યું હશે? આવું તો બધું આપણે તિર્યંચના ભાવમાં બહુ વ્યવસ્થિત કરી શકતા હતા. આવો વિચાર એ હંસવૃત્તિને પોષનારો વિચાર છે. આવો વિચાર એ ઉચ્ચ ગોત્ર કર્મને લાવનારો વિચાર છે. આપણે ગઈકાલે મદ્રુક શ્રાવકનું દૃષ્ટાંત જોયું હતું. આ મદ્રુક શ્રાવક માટે વર્ધમાન સ્વામી ભગવાને પોતે સમવસરની અંદરમાં પોતાના શ્રી મુખેથી આ મદ્રુક શ્રાવકના જ્ઞાન, એની સમજણ, એની શ્રદ્ધા અને એની નિર્ગ્રંથતા, એનું સત્ય લોકોના ગળે ઉતારવા માટે જ્યારે લોકોએ પ્રશ્ન કર્યો હતો આ મદ્રુક શ્રાવક માટે, ત્યારે ભગવાને સ્વયં એવું કહ્યું હતું કે મદ્રુક એક એવો શ્રાવક છે જે અન્ય તીર્થિક લોકો સાથે તત્વચર્ચામાં કદી પાછો પડતો નથી કે પરાભવ પામતો નથી. કારણ કે એણે પરમાત્માના એટલે કે જે વચન છે મોક્ષ માર્ગના, એ વચનને બહુ સારી પેઠે પચાવેલા છે.
જે શ્રાવક માટે આવું સર્ટિફિકેટ સ્વયં ભગવાનના મુખેથી મળ્યું હોય, એ શ્રાવકનું ઉચ્ચ ગોત્ર કર્મ એ કેવું સતત બંધાતું હશે. આપણે આવા ઉચ્ચ ગોત્ર કર્મના દિશામાં આ હંસના આલંબને આગળ વધીએ, એ આપણી માટે બહુ ઈચ્છનીય છે. હજી એક દ્રષ્ટાંત આ ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ એ બેના ભેદ માટે મુકાય છે. શંખ નામના એક તપસ્વી મુનિ નગરીની અંદરમાં આવ્યા અને બોરવા નીકળ્યા. ફરતા ફરતા એક એવી શેરીમાં આવ્યા કે જ્યાંથી કોઈ વ્યક્તિઓ જ ન દેખાય એ શેરીની અંદરમાં. એટલે એમને બહુ આશ્ચર્ય થયું કે હવે આ અહીંયા આવ્યા પછી પાછું જવું કેવી રીતે? કોઈ દેખાતું પણ નથી કે પૂછીએ કે ભાઈ હું ક્યાં જાઉં, અને આ શેરીમાંથી મારે જ્યાં જવું છે એ ગંતવ્ય સ્થાનનો રસ્તો કઈ બાજુથી નીકળે? ફરતા ફરતા આવી તો ગયા પણ હવે રસ્તો નથી સમજાતો. એટલે એમના મનની અંદરમાં શંકા પડી. એક યુવાન ત્યાં સામે ઊભેલો દેખાયો ખૂણામાં. એટલે યુવાનને એને પૂછ્યું કે મારે કઈ રીતે અને ક્યાંથી જવું જોઈએ? મારે અહીંયા જવું છે, આ ગંતવ્ય સ્થાન છે. અને પેલા યુવાને કીધું કે તમારે ખુશીથી જો આ રસ્તો દેખાય છે ને એ રસ્તેથી નીકળી જાઓ. બપોરનો સમય છે ને એટલે કોઈની અવર જવર નથી. બાકી આમ આ શેરી સુમસામ હોવાનું કોઈ કારણ જ નથી. અહીંયા તો લોકોની ચહેલપહેલ બહુ હોય છે, સામાન્ય રસ્તો છે આ. પણ આ બપોરનો સમય છે, લોકો બધા સૂતા હોય એટલે અત્યારે કોઈ નથી. તમે સુખેથી આ જે રસ્તો દેખાય છે એ રસ્તેથી નીકળી જશો એટલે તમારું ગંતવ્ય સ્થાન એ તમને પ્રાપ્ત થઈ જશે. મુનિ છે, કોઈના પણ વચન ઉપર સહજ રીતે શંકા કરવી એ એમની પ્રકૃતિ નથી. સામાન્ય માણસ છે અને એના દ્વારા જે કહેવાયું છે એ વચન એ ફક્ત સાધન માત્ર છે. એ કંઈ ચાલવાની ક્રિયા માટે નથી જન્મ્યા, એ પોતાની મસ્તીમાં રહેવા માટે જીવ્યા છે. ચાલવું એ તો સહજપણે એક ઉદય છે. એટલે એને જે રસ્તો કીધો એમાં કોઈ પણ વિચાર કર્યા વગર સીધા આ મુનિ જે છે એ રસ્તે ચાલવા લાગ્યા. હવે હકીકત એવી હતી કે એ રસ્તો એવો હતો કે જ્યાંથી વર્ષોથી લોકોએ ચાલવાનું બંધ કરી દીધેલું. કારણ કે એ શેરી જે પથ્થરોથી બની હતી એ પથ્થરો અતિશય ગરમ થઈ જતા, તપી જતા હતા તડકાના કારણે. એટલે વર્ષોથી લોકોએ રસ્તો જ બંધ કરી નાખેલો કે આપણે આ રસ્તે ચાલવું જ નહીં. અને પ્લસ વર્ષોથી બંધ રહેવાના કારણે ત્યાં ઝાડી ઝાખરાઓ, કાંટાઓ બધે બહુ જ પ્રસરી ગયા હતા. ત્યાંથી શરૂ કરનાર વ્યક્તિને ન દેખાય કારણ કે એ આગળ જતાં આખો રસ્તો આવો દેખાય. પણ જેવા એ ગયા એટલે મુનિ અને આ પાછળથી આ યુવાન કે જેણે ફક્ત અને ફક્ત મજા લેવા માટે, આ મુનિને હેરાન કરવા માટે એમને એ રસ્તે વાળ્યા હતા. એ તો હવે રાહ જોતો હતો કે આ મુનિ પગ મૂકશે અને ઉછળશે. કારણ કે અહીંયા તો એક એક ડગલું મૂકનાર માણસ એના પગમાં ફોલ્લા પડી જાય એ હદ સુધીની તપેલી ભૂમિ હોય છે. યુવાનનો આશય નબળો હતો મુનિની સતામણી કરવાનો, અને મુનિ એ રસ્તે ચાલતા ગયા. એ તો એવી રીતે ચાલતા હતા કે જાણે બહુ જ સાહજિક રીતે કોઈએ કમળ પાથર્યા હોય. સહજ ગતિથી જ, કોઈ જાતની ઉતાવળ, કોઈ જાતનો કર્કશ ભાવ, કોઈ જાતનો વેદનાનો ભાવ, કંઈ જ નહીં. એ નીચે કાંટા હતા જે યુવાન પોતે જોઈ શકતો હતો કે આ કાંટા દેખાય છે અને છતાંય મુનિ કેમ કૂદતો નથી મારતા. અહીંયા મૂકેલો પગ એ ફોલ્લા જ પાડે અને તેમ છતાં આ મુનિ સહજપણે કેવી રીતે ચાલી રહ્યા છે. અને એને આશ્ચર્ય કરતાં વધારે આઘાત લાગવા લાગ્યો. આ બાજુ મુનિને એક એક ડગલું મુનિનું આગળ વધે છે અને બીજી બાજુ પેલા યુવાનનું મન એ પીગળતું જાય છે. એને એકવાર વિચાર તો આવ્યો કે કદાચ એવું બને કે હવે આ શેરી ઠંડી થઈ ગઈ હશે, આ ગરમ જ નહીં થતી હોય, નહીં તો કોઈ આવી રીતે કેવી રીતે ચાલી શકે. એટલે ચકાસવા માટે એણે પોતે જરાક આગળ જઈ અને ત્યાં એક પગ મૂક્યો અને પોતે પગ મૂક્યો ત્યાં એની પોતાની રાડ નીકળી ગઈ જોરથી. કારણ કે અંગારાથી વધારે ગરમ એ ભૂમિ હતી. જેવી એની ચીસ નીકળી એટલે પેલા મુનિએ, જેમનું નામ હતું શંખ મુનિ, એમણે પાછું વળીને જોયું. હવે યુવાનને બીક લાગી કે આ મુનિ પાસે નક્કી કોઈક ચમત્કાર છે, આ મુનિ પાસે નક્કી કોઈક તો સાધના છે. મેં એક અડધો પગ પણ નથી મૂક્યો અને મને આટલી ચીસ નીકળી ગઈ, અને આ મુનિ આટલી મસ્તીથી આખું ચાલીને આખી શેરી કઈ રીતે પસાર કરી શક્યા હશે. કંઈક તો શક્તિ છે, કંઈક તો બળ છે કે જેના આધારે આ મુનિએ આ આખો રસ્તો પસાર કર્યો. હવે એને ભય એ લાગ્યો કે આવા શક્તિ સંપન્ન મુનિ જો મને શ્રાપ આપશે, કારણ કે એમને ખબર તો પડી ગઈ હશે કે મેં એને કેમ આ રસ્તે જવા કીધું,
જો એ શ્રાપ આપશે તો મારું શું થશે? અને યુવાન જોર જોરથી રડવા લાગ્યો, ભયથી થરથરવા લાગ્યો. એને એવું લાગવા લાગ્યું કે હવે હું ગયો, મારી એક મસ્તી એ મને હવે એટલી બધી ભારે પડવાની કે કદાચ આ જીવનની સૌથી મોટી ભૂલ થઈ જશે. હવે મારું શું થશે? એ કલ્પનાની અંદરમાં એ ધ્રુજવા લાગ્યો. હવે એનું શું થાય છે એની કલ્પના આપણે આજના દિવસમાં કરીએ. અને આવતીકાલે મૌન 11 પરમ દિવસે ફરીથી આપણે આ કથાની આગળની પૂર્ણાહુતિના ભાગમાં જોડાઈએ. એ શંખ નામના મુનિ, એ યુવાન, એનું ભવિષ્ય શું થયું? અને એક એવું નામ કે જેમના નામનો આખો ને આખો રાસ લખાયો છે જૈન શાસનમાં, એવા પાત્ર તરીકે આમાં આજીવો આવે છે. કઈ રીતે ગતિ આગળ વધે છે? ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ બંને એક સાથે આ દૃષ્ટાંતની અંદરમાં આપણને દેખાશે ચરિતાર્થ થતા. એની માટે આપણે પરમ દિવસે ફરીથી મળશું. જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આવતીકાલે મૌન 11, ઔષધ, જાપ, અરિહંત પરમાત્માઓની આરાધના, આ બધાની અંદરમાં વિશેષપણે જોડાવાનો અવસર. આપણે આખું વર્ષ આપણે ત્યાંના 24 તીર્થંકર પરમાત્માઓની જ સાધના કરીએ છીએ. એકાદ 2 દિવસ 5 દિવસ કદાચ આપણે મહાવિદેયમાં રહેલા વિશ્વ વિહરમાન ભગવાનની સાધનાઓ કરવા માટે થોડા પ્રેરાઈએ છીએ પ્રસંગો અનુસાર. પણ આ એક દિવસ એવો છે કે જ્યારે 3 ખંડની અંદરમાં, અઢીદ્વીપની અંદરમાં રહેલા, 3 કાળની અંદરમાં થયેલા એ જેમનું કલ્યાણક આવતીકાલે આવે છે એવા નામોને પૂજવાનો અવસર છે. એ નામોની સ્પર્શના એ આપણા ચિત્ત સુધી પહોંચે એટલા માટે એનું રટણ કરવું આવશ્યક છે. એ તીર્થંકર પરમાત્માઓના નામ નિક્ષેપાને સ્મરવાનો આ અવસર, એને પૂરતો સેવીએ અને ભરપૂર લાભ લઈએ એ વિશ્વ મંગલ કામના સાથે જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.